ત્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું. આગલી નાટે સુસાઇડ કરતો હતો, લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો. આમ તો ફિલ્મો એ સમાજનો અરીસો છે અને ફિલ્મો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે એ જરૂરી હોય છે. બસ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજુલાના સમઢિયાળા ગામે, જ્યાં સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકાધીશના દર્શન માટે 370 કિલોમીટર પગપાળા યાત્રા પર નીકળ્યો છે. અને વિરાટ ગુજરિયાને ગુજરાતની સુપરહિટ ફિલ્મ લાલો જોઈને પ્રેરણા મળી છે, જેના આધારે તેને જીવનમાં નવી શરૂઆત કરવા સાથે પગપાળા દ્વારકા જવાનો સંકલ્પ કર્યો છે. થોડા સમય પહેલાં જીવનથી નિરાશ બનેલા આ યુવાને ફિલ્મ જોયા બાદ ફરીથી ઉત્સાહ અને નવી આશા સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સમઢિયાળા ગામેથી વિરાટ ગુજરિયાએ પોતાના પગપાળા પ્રવાસનો પ્રારંભ કર્યો છે અને ગામના સંતો, મહંતો, આગેવાનો અને પરિવારજનો અને ગ્રામજનોએ તેને ફૂલહાર પહેરાવીને શુભકામના આપીને સન્માનિત કર્યો છે. રાજુલા પહોંચતા જ આગેવાનો દ્વારા આ યુવકનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિરાટની ગુજરાતની જે યાત્રા છે, જેમાં તે સમઢિયાળાથી રાજુલા, ઉના, કોડીનાર, સોમનાથ, ઘેડ પંથક, માધુપુર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સુધી 370 કિલોમીટરનું પગપાળા અંતર પૂરું કરશે. આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ રહેતો હોય છે અને હવે તેની આ યાત્રા ગામ તથા આસપાસના વિસ્તારોમાં પ્રેરણા સ્ત્રોત બની રહી છે. ગુજરિયા વિરાટ છે. હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો, તૂટી ગયો હતો. એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો, મતલબ એના કોઈ શબ્દો નથી. પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી, જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે. એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ. જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે. બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો, કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ. એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ. ભગવાન દ્વારકાધીશના શરણોમાં હું ભગવાન ઉગાડા પગે જાઉં છું. ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે. અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે, કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે. અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો, કે કર્મ